રામનવમીના પાવન તહેવાર ઉપર મીઠાપુર સુરજ કરાડી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાની અંદર ચાલીને તથા બાઇક દ્વારા આ શોભાયાત્રા યોજાઈ હતી અને આ શોભાયાત્રાની અંદર હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। બધા જ ભક્તો દ્વારા પ્રભુ પ્રસાદ લઈને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સુરજ કરાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીના પાવન પર્વ ઉપર અને જ્યારે અયોધ્યામાં સૌપ્રથમવાર 500 વર્ષ બાદ પુરુષોત્તમ પવન ભગવાન શ્રી રામ જ્યારે મંદિરમાં બિરાજી ગયા છે અને આ પહેલી રામનવમી છે તેને ધ્યાનમાં લઈ આજરોજ મીઠાપુર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાની અંદર ચાલીને તથા બાઇક દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી અને આ શોભાયાત્રાની અંદર હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા તથા ભાવિકો દ્વારા હર્ષ અને ઉલ્લાસ સાથે રેલીના મુખ્ય માર્ગ ઉપર ઠંડા પીણા પીવાનો પાણી, ગુલ્ફી, નાસ્તો વગેરે સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આ રેલી મીઠાપુર રામ મંદિરથી પ્રસ્થાન કરાવી સુરજ કલાડી હાઈવે રોડ સોસાયટી બાપા સીતારામની મઢોલી ત્રીજા ફાટક ગોલ્ડન જુબેલી થઈ અને મીઠાપુર ઝંડા ચોક વીર ભગતસિંહ રોડ જેવા ગ્રામ્ય માર્ગો પર ફરતી રાઈટ 12 વાગે બાલા હનુમાન રામ મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ત્યારબાદ રામ મંદિર ખાતે ભવ્ય રામ ભગવાનની મહાઆરતી કરી અને બધા જ ભક્તો દ્વારા પ્રભુ પ્રસાદી લઈ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આજ રોજ મીઠાપુર સુરજ કરાડી અને આસપાસના વિસ્તારના રામ ભક્તો દ્વારા અયોધ્યામાં 500 વર્ષ પછી પ્રભુ રામ બિરાજમાન થયા એના પછીની પ્રથમ રામનવમીની હજારોની સંખ્યામાં રામ ભક્તોએ હર્ષ ઉલ્લાસથી મીઠાપુર ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢી અને હર્ષ ઉલ્લાસ સાથે ઉમંગ સાથે શોભાયાત્રા સુરજ કરાડી રામ મંદિરે સંપન્ન કરી। જય શ્રી રામ। સાથે સાથે કેટલામાં શ્રદ્ધાળુ આવ્યા અને શું અહીંયા તમે કરો છો? પાછું અંદાજિત 3000 થી વધુ બહેનો અને ભાઈઓ શોભાયાત્રામાં જોડાયા હતા અને એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં શોભાયાત્રા સંપન્ન કરી। સૌ કાર્યકર્તાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌએ અંતમાં પ્રભુ પ્રસાદી લઈ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી। જય શ્રી રામ। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, જનાદેશ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।